રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં ને? હાલો આજ તો જાનો તો આપણે રત્નેશ્વર મહાદેવ એટલે સવારમાં વહેલા જાગીને હું થઈ ગયો છું તે હાલો તો હું તમને બધાને રત્નેશ્વર મહાદેવના દર્શન કરાવું. હાલો ભાઈ ભાઈબંધની વાડીએથી ભાઈબંધને લઈને અમે નીકળી ગયા છીએ રત્નેશ્વર મહાદેવ દર્શન કરવા. શાબાશ બેટા, બહુત બઢિયા. હાલો ભાઈ આપણે જ જતા હતા રત્નેશ્વર મહાદેવ પણ વચ્ચે માં મોગલનું ધામ આવી ગયું તો આપણે માં મોગલના ધામે દર્શન તો કરવા જ પડે. હાલત ભાઈ માં મોગલના ધામે દર્શન કરવા આટલું નીકળ્યા તો વચ્ચે તો બહુ જ ટ્રાફિક હતું. એટલું ટ્રાફિક હતું કઈ વાહન જ નહોતું ચાલતું તો ધીમે 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 કરી ગાડી તો મેં કાઢી લીધી છે ને હવે જવા દઈ માં મોગલના ધામમાં. ફાઇનલ એટલા બધા ટ્રાફિકમાંથી ભાઈ નીકળીને આપણે પૂગી જશે માં મોગલના ધામમાં. હાલો ભાઈ અહીંયા ગાડી આપણે પાર્કિંગ કરી નાખી છે ને હવે માં મોગલના દર્શન કરી આવી. અહીં ભગોડા પગ્યા જોઈ ઓહો અહીંયા તો કેટલું બધું માણસો આવેલું છે માં મોગલના દર્શન કરવા. હાલો તો આપણે ફટાફટ માં મોગલના દર્શન કરી આવીને પછી આપણે જવાનું હતું રત્નેશ્વર મહાદેવ દર્શન કરવા. હાલતમાં મોગલના તો દર્શન કરી લીધા છે આપણે અને પછી વિચાર પ્રસાદી લેવાનો પણ અત્યારે એટલો બધો સમય નહોતો મારી પાસે. તમે કે હાલો હવે માં મોગલના ધામમાં આવશે એટલે તો આપણે ચાની પ્રસાદી લઈ આવી. તમે બધા તો આવી ગયા છે ભાઈ ચાની પ્રસાદી લેવા. જો ભાઈ આપણે તો ભાઈ ચાની પ્રસાદી લેવા બેસી ગયા છે. હાલત ભાઈ આપણે જો ચાની પ્રસાદી લઈ લીધી છે. જો તમે ભગુડા ચાની પ્રસાદી લીધી હોય તો કોમેન્ટમાં જય માં મોગલ લખી નાખજો. માં મોગલના તો દર્શન કરીને ભાઈ અમે તો બહાર આવી ગયા. બહાર આવી જાય એટલે બધા કહે છે હવે આપણે હાલો ને ખોડિયારમાં દર્શન કરવા જઈએ. કહો હાલો તો આપણે ભાઈ ખોડિયારમાં દર્શન કરી આવી. પછી તમે ભાઈ બધા નીકળી જાય ખોડિયારમાં દર્શન કરવા. હાલો ભાઈ માથે તો ખોડિયારમાં દર્શન કરી લીધા છે મેં અને તમે બધા પણ દર્શન કરી લો. અને આપણે જાણું તો રત્નેશ્વર મહાદેવ એટલે આપણે ફટાફટ નીચે ઉતરી ગયા છીએ. અને હાલો આપણે ગાડી લઈને નીકળી જઈશું રત્નેશ્વર મહાદેવ જવા હતું. હાલો રત્નેશ્વર મહાદેવ જતા હતા વચ્ચે તો આવી જાવ પેટ્રોલ પંપ તો હું કહું હાલો ભાઈ થોડું ઘણું પેટ્રોલ પુરાવતા જાય. હાલો ભાઈ આપણે ત્યાં આવી ગયા છીએ પેટ્રોલ પુરાવવા ને થોડું ઘણું પુરા લઈ પેટ્રોલ પુરાને અમિતભાઈ નીકળી જાય ગાડી લઈને. તો વચ્ચે ભેગા હતા વરસાદ આવી જાય વરસાદ આવ્યા ઘડીક ઝાડવા નીચે ઉભા રહી જાય. હાલો ભાઈ રત્નેશ્વર બાજુ નીકળી જાય પાછા કેમ કે વરસાદ રહી ગયો છે. ભાઈ રસ્તામાં તો જો બબલાની દુકાન આવી તો હાલો થોડા ઘણા બબલા લઈ લઈએ કેમ કે આપણે નાસ્તો કરવા જોયા તે હવારના બધા ભૂખ્યા હતા એટલે હવે અમે થોડા ઘણા બબલા લઈ લીધા છે. હવે અમે જાદી રત્નેશ્વર મહાદેવે. હાલો ભાઈ આપણે રત્નેશ્વર મહાદેવ તો પૂગી ગયા છીએ. હવે અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખવી. હાલો ભાઈ ગાડી તો પાર્કિંગ થઈ ગઈ છે ને હાલો હું તમને રત્નેશ્વર મહાદેવના દર્શન કરાવું. ને પેલા ભાઈબંધ વાટે રહી ગયા. હાલો ભાઈ આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કરી આવી. હાલો પેલા આપણે મંદિરે દર્શન કરી આવી પછી આપણે ગુફાએ જવું દર્શન કરવા. હવે અહીંયા ચપ્પલ કાઢી નાખ્યા છે ને હવે રત્નેશ્વર મહાદેવના દર્શન કરી લઈ પછી ગુફાએ દર્શન કરવા જાઉં. હાલ આપણે ત્યાં દર્શન કરી લીધા છે મહાદેવના તમે બધા પણ દર્શન કરી લો. હાલો બાપા અહીં મંદિરે દર્શન કરી લીધા છે આપણે ને હાલો હું તમને બધાને લઈ જાઉં અંદર ગુફામાં દર્શન કરવા મહાદેવના. કેટલી વાર આવ્યો પણ હજી એક વાર દર્શન ન છે પણ આ પહેલી વાર મારા દર્શન થાય રત્નેશ્વર મહાદેવના. હા એવું માનવામાં આવે છે કે આ પાંડવો દ્વારા સ્થાપિત કરેલ છે શિવલિંગ. આજ તો અહીંયા કેટલું બધું માણસો આવેલો હતો તમે જોઈ લો. ગુફામાં પણ દર્શન કરવાની જગ્યા નહોતી એટલું બધું તો માણસો આજ આવેલું હતું મહાદેવના દર્શન કરવા. અમે પણ જેમ તેમ કરીને ભાઈ અંદર પૂગી જશે દર્શન કરવા મહાદેવના. હાલો ભાઈ આપણે તો મહાદેવના દર્શન કરી લીધા છે. એક બે બીલીપત્ર ચડાવી દઈ હરખો બેહી જાવ પેલા ને પછી હરખો બેન મહાદેવના દર્શન કરી લો. દર્શન કરી લીધા છે તમે બધા પણ મહાદેવના દર્શન કરી લેજો. એટલે દર્શન કરીને આપણે નીકળી જશે બહાર કેમ કે અંદર ગરમી પણ થતી હતી ને માણસો પણ એટલું બધું આવતું હતું.
હાલો ભાઈ દર્શન કરીને જેમ તેમ બહાર નીકળી જશે. અંદર માણસો પણ એટલું બધું હતું. હા રત્નેશ્વર હોય એટલે ફોટા તો પાડવા પડે એટલે અમે બધા ફોટા પાડવા મળે. ત્યાં બે ભાઈ ફોટા પાડતા હતા. હું કહું ના આજ માણસો પણ બહુ આવેલું હતું રત્નેશ્વર મહાદેવ. પછી તમે બધા નીકળી જાય. હવે આપણે જવાનું હતું બથલિયા દાદાએ એટલે કે બથેશ્વર મહાદેવ કળસાર. આ ભાઈ ભાગમાં હાથમાં જો કેટલો બધો ભાગ છે કે હવે આપણે બથેશ્વર મહાદેવ જઈને ભાગ ખાવું. કહો તો હાલો ભાઈ રત્નેશ્વર થી તો નીકળી જાય બથેશ્વર મહાદેવ કળસાર. હાલો આપણે રોડે ચડી જશે ને જવા દઈએ બથેશ્વર મહાદેવ. બથેશ્વર મહાદેવ જતા હતા રસ્તામાં તમને સિકંજી વાળા મળી જાય. તમે કે હાલો ભાઈ થોડી સિકંજી પી લે. પણ આ સિકંજી નહોતી, બદામ શેક હતું. એમ બધાએ બદામ શેક પીધું ને સિકંજી થોડી ઘણી પીધી. બદામ શેક પીને અમે નીકળી જાય ભાઈ. નાથી ધીમે ધીમે નીકળી જશે બથેશ્વર મહાદેવ જવા હતું. આ છે બથેશ્વર મહાદેવ નો રસ્તો. આ છે બથેશ્વર મહાદેવ નું મંદિર. અમે બધા બથલિયા દાદા કહીએ પણ નામ છે અસલી નામ બથેશ્વર મહાદેવ નું મંદિર છે. હાલો ભાઈ બથેશ્વર મહાદેવ આવી જશે. હવે અમારા ભાઈબંધો બધા આગા છે. કઈ નંદી મહારાજ એના દર્શન કરતા જઈને કહો હા ભાઈ તમે દર્શન કરી લો. મેં તો કરી લીધા છે એના દર્શન. આ છે બથેશ્વર મહાદેવ. તમે જોઈ લો બેલી પત્રથી સજાવેલા છે બથેશ્વર મહાદેવને. હું નાનો હતો ને ત્યારે અહીંયા આવ્યો હતો. હવે ઘણા વર્ષો પછી પાછો આવ્યો છું. આ વખતે જોઈએ આપણે બથમાં આવે છે કે નહીં બથલિયા દાદા. હા ભાઈ આપણે જો બથમાં આવી જશે બથલિયા દાદા. હાલો ભાઈ બથેશ્વર મહાદેવ આપણા બથમાં આવી જશે. જય ભોળાનાથ, હર હર મહાદેવ. ઘણા ટ્રાય કરી છે પણ કોઈના લગભગ તો મોટા ભાગના ભાગમાં આવી જાય છે ને કોકના ભાગમાં જ ના આવતા. જો ભાઈ આમાં કોકના ભાગમાં આવી જાય છે ને કોકના ભાગમાં નથી આવતા. એવું કઈ ન હોય પછી બહુ. હાલો ભાઈ ઘણાના ભાગમાં આવ્યા ને ઘણાના ભાગમાં ન આવ્યો પણ કાંઈ વાંધો નહીં. જેના જેવા ભાઈ. હવે તમને ભૂખ લાગી હતી બધાને બહુ. તો ઓલો નાસ્તો લાવ્યો કે હાલો ભાઈ હવે નાસ્તો કરી લઈએ. કહો હાલો ભાઈ હવે નાસ્તો કરી આવી બધા. તો નાસ્તો કરવાનો તો અમારે બધાને બહુ ભૂખ લાગી. જય બથલિયા દાદા હાલો નાસ્તો કરી આવી. આ જો કેટલો બધો નાસ્તો લાવેલા છે. હવે નાસ્તો કરવા જવો છે. હજી કેટલા બધા જો ટસ મારે છે કે મારા હાથમાં આવી જાય તો ભાઈ નાસ્તો કરવા બેસી જાય. બધા જો આ બધા બબલા તોડે છે. જે લાડ બધા બબલા છે. હા ભાઈ હાલો તમારે ખાવો હોય તો. હાલો ભાઈ બથલિયા દાદાના દર્શન કરી લીધા છે ને હવે જઈએ આપણે ઘર બાજુ. કેમ કે આપણે બેક મોડું થઈ ગયું હતું ને જે રાતે જવાનું હતું આપણે આશ્રમે ધૂનમાં વાળો છે એટલે આપણે આશ્રમે જવાનું હતું. એટલે અમે બાપા નીકળી ગયા ધીમે ધીમે. હવે ઘરે ભૂગી જાય વહેલા છતાં. હર હર મહાદેવ એક વાર કોમેન્ટમાં લખી નાખજો. હાલો આ પાછા આપણે મળશું આપણે નવા બ્લોગમાં.